પણ સૌથી મોટે પાયે મનાવવામાં આવે છે જ્યાં જે જગ્યાએ આ ઘટના ઘટી, એટલે કે કાશીપુર ઉદ્યાન વાટીમાં. શ્રી રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વરમાં રહેતા હતા. ગળામાં કેન્સર થયું. ભક્તોને મળવામાં ખૂબ તકલીફ થતી, અવર જવર કરવામાં. ડૉક્ટરને બોલાવવા પડે એટલે દૂરથી ઘોડાગાડી કરીને. એટલા માટે એવું સૂચવવામાં આવ્યું કે શ્રી રામકૃષ્ણ દેવને કલકત્તા લઈ જવા. આ કલકત્તાથી લગભગ 6-7 માઇલ દૂર. અને એટલા માટે કલકત્તામાં શ્યામપુકુર મકાનમાં, સૌથી પહેલાં શ્યામપુકુરના મકાનમાં થોડા મહિના રહ્યા. પણ એ ખૂબ ગીચ, અત્યારે તો ખૂબ જ ગીચ થઈ ગયું છે, ત્યારે પણ ખૂબ ગીચ વસ્તી અને હવા ઉજાસ કાંઈ નહીં, બહુ સાંકડું મકાન. શ્રી રામકૃષ્ણદેવ ફાવ્યું નહીં. અને એના પછી ત્યાંથી જરાક હવા ઉજાસવાળું બહુ સરસ બંગલો, આ કાશીપુર ઉદ્યાન બાટી, ઉદ્યાન એટલે કે આ બગીચા જેવું હતું, અને એમાં એક નાનકડું મકાન હતું 2 માળનું. એ કાશીપુર ઉદ્યાન બાટીમાં શ્રી રામકૃષ્ણદેવને લઈ જવામાં આવ્યા. અને ત્યાં જ એ જ કાશીપુર ઉદ્યાન બાટીમાં જ 1886 16મી ઓગસ્ટે તેમણે મહાસમાધિ લીધી. ત્યાં સુધી તેઓ ત્યાં છેલ્લા 8 મહિના સુધી શ્રી રામકૃષ્ણદેવ ત્યાં જ રહ્યા. અને 1 જાન્યુઆરી 1886ના રોજ આ ઘટના ઘટી, જેને કે કલ્પતરુની ઘટના કહેવામાં આવે છે. અને જેને કારણે આજના દિવસે, એટલે કે દર વર્ષની 1 જાન્યુઆરીમાં, ઘણાને એમ લાગે છે કે તમે ન્યૂ યર ડે આમ કેવી રીતે આટલું બધું કેમ મનાવો છો? ન્યૂ યર ડે, ન્યૂ યર ડે નથી મનાવી રહ્યા. નવા વર્ષ, આપણે અંગ્રેજી નવું વર્ષ શરૂ થયું એનો આ ઉત્સવ નથી. આ ઉત્સવ છે કલ્પતરુ દિવસ. એ બંને એવો સંયોગ થઈ ગયો કે શ્રી રામકૃષ્ણ દેવને ગળામાં કેન્સર થયું છે. ઘણા દિવસથી તેઓ ત્યાં શૈયામાં છે, ઉઠી નથી શકતા, હાથ પગ નથી હલાવી શકતા, અત્યંત કૃશ થઈ ગયું છે શરીર. અને એ હોમિયોપેથી દવા થોડીક ચાલવાથી થોડુંક આજે શ્રી રામકૃષ્ણદેવને કંઈક સારું લાગી રહ્યું છે. આ 1 જાન્યુઆરીની વાત. અને લગભગ સાંજના 3 વાગ્યાનો સમય. અને અચાનક શ્રી રામકૃષ્ણદેવ કોઈને કહ્યા વગર નીચે ઉતરી આવે છે એવી અવસ્થામાં. અને ફરવા જતા હોય, આંટા મારવા જતા હોય, એમ ધીરે ધીરે કરીને એ ઉદ્યાન બાટીમાં ફરવા જાય છે. રસ્તા પર ફરતા ફરતા એક ઝાડની નીચે આવ્યા. એ ઝાડ અત્યારે પણ એ જ જગ્યાએ બીજું ઝાડ લગાવવામાં આવ્યું છે. જગ્યા કલ્પતરુ વૃક્ષ એ અત્યારે પણ છે. કલ્પતરુ ઘટના જે ઘટી એ વૃક્ષની જગ્યાએ જ બીજું વૃક્ષ છે. તો એ વૃક્ષની નીચે ત્યારે રામકૃષ્ણના કેટલાક શિષ્યો એ આવીને ત્યાં બેઠા હતા ને વાતચીત કરી રહ્યા હતા. કારણ કે 1 જાન્યુઆરી હતી, રજાનો દિવસ હતો. એટલે રજાના દિવસે તો બધા શું કરે, બગીચામાં ફરવા જાય. તો કેટલાક એ રીતે બગીચામાં ફરવા આવ્યા હતા, અને કેટલાક શ્રી રામકૃષ્ણ ભક્તો રામકૃષ્ણદેવની તબિયત જોવા માટે આવ્યા હતા. અને આવી રીતે રજાનો દિવસ હતો એટલે ભક્તો ત્યાં 3 વાગે વૃક્ષ નીચે બેસીને વાત કરતા હતા. અને ત્યાં અચાનક શ્રી રામકૃષ્ણદેવ પહોંચી જાય છે અને કહે છે, ઓહો, તમે લોકો આવ્યા છો, વાહ, બહુ સરસ, બહુ સરસ. અચ્છા ગિરીશ, એક વાત તમને પૂછું, તમે આમાં શું જોયું છે કે આ ચારે તરફ તમે બધે કહેતા જાઓ છો કે અવતાર અવતાર, આ બધી વાતો કરો છો? શું વાત છે? કારણ કે શ્રી રામકૃષ્ણ દેવને અવતાર તરીકે પ્રસિદ્ધ કરવાવાળા, શ્રી રામકૃષ્ણને મહાપુરુષ તરીકે, શ્રી રામકૃષ્ણને મહાન સંત તરીકે, પરમહંસ તરીકે પ્રસિદ્ધ કરવા માટે બ્રાહ્મો સમાજના કેશવચંદ્રસેનનો બહુ મોટો હાથ છે. પણ સમાજમાં ત્યારના વખતમાં શ્રી રામકૃષ્ણદેવ સાક્ષાત ઈશ્વર છે એવી વાત કહેવાવાળામાં રામચંદ્ર દત્ત અને ગિરીશચંદ્ર ઘોષ પ્રમુખ ત્યારના વખતમાં. પછીથી તો પાછળથી શ્રી રામકૃષ્ણ લીલા બધાને સમજાઈને પછી તો ઘણા લોકો હવે અવતાર માને છે આજના વખતે. પણ ત્યારની વખતે જ્યારે શ્રી રામકૃષ્ણ સાક્ષાત હયાત હતા ત્યારે એમને સાક્ષાત ઈશ્વર માનવા, કે જ્યારે એમને ગળામાં કેન્સર થયું છે, હાથ નથી હલાવી શકતા, એવી વખતે એ ગિરીશચંદ્ર ઘોષ પહેલી એ વ્યક્તિ ચારે તરફ બધે ફેલાવે છે કે શ્રી રામકૃષ્ણ સાક્ષાત અવતાર છે. આવી રીતે શ્રી રામકૃષ્ણ વિશે ઘણી બધું વાત, એવો એમનો વિશ્વાસ, એવી શ્રદ્ધા. એની પાછળની પણ વાર્તા તો છે, અત્યારે આપણે કહેવાનો સમય નથી. પણ એ ગિરીશચંદ્ર ઘોષનું જીવન ચરિત્ર વાંચવાથી શ્રી રામકૃષ્ણ ભક્ત માલિકામાં આપેલું છે. અને અંગ્રેજીમાં દે લિવ્ડ વિથ ગોડ, સ્વામી ચેતનાનંદની પુસ્તક છે, એમાં આપેલું છે. એમાં જોવાથી ખબર પડશે કે કેવી રીતે ગિરીશચંદ્ર ઘોષનું ટ્રાન્સફોર્મેશન થાય છે, પરિવર્તન થાય છે.
અને પોતે જ કહેતા કે જુઓ, તમારે શ્રી રામકૃષ્ણને મહિમા સમજવી હોય તો સ્વામી વિવેકાનંદ તરફ નજર નહીં નાખતા. કેમ? એમ નહીં કહેતા કે સ્વામી વિવેકાનંદ, જો આટલા મોટા સ્વામી વિવેકાનંદ કેટલા મહાન, તો એમના ગુરુ કેટલા મહાન હશે. સ્વામી વિવેકાનંદ પોતે કહે છે કે શ્રી રામકૃષ્ણ દેવના કૃપા કટાક્ષથી લાખો વિવેકાનંદ પેદા થઈ શકે. તો જેના કૃપા કટાક્ષથી લાખો વિવેકાનંદ પેદા થઈ શકે, જેના ચરણ ધૂળીમાંથી લાખો વિવેકાનંદ પેદા થઈ શકે, એ કેવા મહાન હશે. તો ગિરીશ ઘોષ કે છે, અરે એવી રીતે છે અમે શ્રી રામકૃષ્ણની મહિમાનું તમને બરાબર ભાન નહીં થાય કે જે શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદનું નિર્માણ કરી શકે એ શ્રી રામકૃષ્ણમાં શું મહાનતા છે. સ્વામી વિવેકાનંદ પહેલા નરેન્દ્રનાથ દત્ત હતા, કોલેજના વિદ્યાર્થી હતા, કેટલું પવિત્ર જીવન ગાળતા, કેટલી મહાન તપસ્યા કરતા, કેટલા મહા મેધાવી હતા. એવા એક મેધાવી અને એક શુદ્ધ અને એવા એક સુસંપન્ન એવા પુરુષ નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ જેવા મહાન વ્યક્તિત્વને નિર્માણ કરવું, એમાં બહુ મોટી કંઈ વાત નથી. છે મોટી વાત, બહુ મોટી વાત નથી. જો તમારે શ્રી રામકૃષ્ણની મહિમા સમજવી હોય, ગિરીશ તરફ જુઓ, આની તરફ જુઓ કે જે આટલો મહાન પાપી એમાંથી મહાન સંત બનાવી દીધો. તો જ્યારે તમારે કેવું હોય ત્યારે એમ નહીં કહેતા કે જો શ્રી રામકૃષ્ણ કેટલા મહાન છે કે સ્વામી વિવેકાનંદનું નિર્માણ કરી દીધું નરેન્દ્રનાથમાંથી. નહીં, શ્રી રામકૃષ્ણને મહિમા ગાવ્યું તો એમ કહેજો, આ જો ગિરીશ કેવો પાપી હતો, કેવો નીચો હતો, કેવો પડેલો હતો, એમાંથી જો આ ગિરીશચંદ્ર ઘોષ જીસી આ કેટલો મહાન સંત બની ગયો. એવી રીતે શ્રી રામકૃષ્ણ મહિમાનું ગાન કરજો. ગિરીશચંદ્ર ઘોષ પોતે કહે છે અને પોતે કહેતા કે સંસારમાં એવું કોઈ પાપ નથી જે મેં નહીં કર્યું હોય, એક પણ પાપ એવું નથી મેં જે નહીં કર્યું હોય. અને એ તો કવિ હતા ને, કવિની કલ્પના એટલે કવિત્વ ભાષામાં વાત કરતા કે જો મેં જેટલી દારૂની બોટલ પીધી છે, એક પછી એક ચડાવો તો આકાશથી ઉપર વહી જશે, આકાશને પણ ફેંદી જશે. આવી રીતના ગિરીશ ઘોષ કહેતા કે જે, અને પછી તો પરિવર્તન કેવું આવે છે એ અદ્ભુત કહાની છે, એ તો શ્રી રામકૃષ્ણ ભક્ત મલ્લિકામાં મળશે. પણ ગિરીશ ઘોષનો એવો વિશ્વાસ થઈ ગયો હતો, એવી એમની કૃપા મળી અને એવું એમનું જીવનનું પરિવર્તન આવ્યું, એમના બધા દુર્ગુણો નીકળી ગયા અને મહાન સંત બની ગયા, મહાન શ્રદ્ધાળુ, મહાન ભક્ત બની ગયા. જે ગિરીશ ઘોષ કોઈને પ્રણામ ન કરે, સાધુ મહાત્મા પરમહંસ, હા જોયા મોટા પરમહંસ, સાધુ મહાત્મામાં કે હું માનતો નથી, બધા ધતિંગ છે. સૌથી પહેલા જ જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ આવ્યા સ્ટાર થિયેટરમાં, શ્રી ગિરીશચંદ્ર ઘોષ એ બંગાળના પ્રખ્યાત નાટકકાર અને કવિ અને નાટક કળાના જનેતા, અને સ્ટાર થિયેટર, જૂનામાં જૂનું થિયેટર, એ સ્ટાર થિયેટરના માલિક હતા. શ્રી રામકૃષ્ણ દેવ સ્ટાર થિયેટરમાં જાય છે ચૈતન્ય લીલા નાટક જોવા માટે. અને ત્યારે ભક્તો બધા આવીને ગિરીશચંદ્ર ઘોષને કહે છે કે મહાશય, પરમહંસ મહાશય આવ્યા છે, શ્રી રામકૃષ્ણ પરમહંસ, તો એમને આપ સ્વાગત નહીં કરો? શું પરમહંસ? અને મારે સ્વાગત કરવા જવું? એવડા મોટા તમારા પરમહંસ થઈ ગયા, જાઓ જાઓ, તમારે જોતી હોય તો ફ્રી ટિકિટ એક આપી દઉં છું, પણ તમારે બધા ભક્તોએ બધા ટિકિટ લેવી પડશે, જાઓ આ ફ્રી ટિકિટ લઈ જાઓ. મારે વળી પરમહંસને સ્વાગત કરવા કેમ જવું જોઈએ? જોયા મોટા પરમહંસ, હું સાધુ વાદુમાં નથી માનતો. પછી કંઈક બીજા ભક્તોએ બીજા કંઈક કહ્યું કે ના ના, તમારે શિષ્ટાચારને ખાતર પણ આવવું જોઈએ, આવડા મોટા મહાન મહાપુરુષ આવ્યા છે. બ્રાહ્મણ સમાજના કેશવચંદ્ર સેન, જેના વિશે આવું પેપરમાં, મિરરમાં, બધે પત્રિકામાં લખે છે, તમારે શિષ્ટાચારને ખાતર આવવું જોઈએ. ઠીક છે, ચાલો, જાય છે. મનમાં વિચાર કરે છે, આ સાધુડાને વળી મારે નમસ્કાર કરવો પડશે, નમસ્કાર કરવા કે નહીં, નમસ્કાર કરવા કે નહીં, આવી દીધામાં છે. ત્યાં તો રામકૃષ્ણ દેવ જ્યાં જોઈને નમન કરે છે. હવે શું થાય? આ સાધુ કેવો છે, ગજબનો છે, સામેથી નમન કરે છે. એટલે હવે શિષ્ટાચારને ખાતર પણ તો સામે તો પ્રતિ નમસ્કાર તો કરવા જ પડે. એટલે પ્રતિ નમસ્કાર કર્યા. જ્યાં પ્રતિ નમસ્કાર કર્યા તો શ્રી રામકૃષ્ણ દેવ એકદમ નમન કરીને પાછું નમન કરે છે, વળીને કમર ઝુકાવીને નમન કરે છે. હવે શું થાય? સાધુ થઈને એક સાધારણ માણસને આવી રીતે નમન કરે છે, તો મારે તો શિષ્ટાચારને ખાતર નમન કરવું પડે. એટલે તેઓ પણ કમર ઝુકાવીને નમન કરે છે. શ્રી રામકૃષ્ણ દેવ સાષ્ટાંગ પ્રણામ કરે છે. ગિરીશચંદ્ર ઘોષ હાથ જોડી દે છે, હું હારી ગયો, આનાથી વધારે હું નહીં કરી શકું. એટલે જ કહેતા ગિરીશ ઘોષ કે જો કોઈ એમને પૂછતું, તમે કહો છો ને રામકૃષ્ણ અવતાર હતા, શું કાંઈ દેખાતું નથી? તમે જુઓ રામચંદ્રની છબી, ધનુષ બાણ છે, કૃષ્ણ છબી જુઓ, સુદર્શન ચક્ર છે, બાંસુરી છે, અસ્ત્ર ક્યાં છે તમારે? કાંઈ નહીં, સાવ ખાલી હાથ બેઠા ચૂપચાપ. અસ્ત્ર ક્યાં? કે હા અસ્ત્ર છે, રામકૃષ્ણ દેવ પાસે પણ અસ્ત્ર છે, પણ એમની પાસે અસ્ત્ર કયું હતું?
કે રામચંદ્ર પાસે જેમ ધનુષ બાણનું અસ્ત્ર હતું, તો કૃષ્ણ પાસે બાંસુરીનું અસ્ત્ર હતું. રામકૃષ્ણ પ્રણામ અસ્ત્ર લઈને આવ્યા છે આ વખતે, પ્રણામ અસ્ત્ર. બીજા બધા અસ્ત્રો દ્વારા બીજા બધા અવતારોમાં તો બધાએ પાપીઓનો વિનાશ કર્યો, પણ આ વખતે અવતાર આવીને શું કરે છે? પ્રણામ અસ્ત્ર દ્વારા પાપીનો વિનાશ નથી કરતા, પાપીઓને સંતમાં પરિવર્તન કરી દે છે. ઉદાહરણ જોવું છે, પુરાવો ગિરીશ ઘોષ તરફ જુઓ. ગિરીશ ઘોષ આવી રીતે બધી વાતો કરતા. તો રામકૃષ્ણ દેવ વિશે આવી બધી વાતો કરે છે. તો રામકૃષ્ણ દેવ તે દિવસે જઈ અને અત્યંત ઉચ્ચ સમાધિની સ્થિતિમાં હતા રામકૃષ્ણ દેવ, અને જતા જતા કહે છે, હે ગિરીશ, એવું તે શું તમે આમાં જોયું છે કે તે બધાને કહેતો ફરે છે કે આ અવતાર છે ને આમ છે તેમ છે? આ બધું શું કરે છે? કારણ કે રામકૃષ્ણ દેવને આ પબ્લિસિટી, આવી રીતની એ બધી વાતો ગમતી નહીં. ત્યારે ગિરીશ ઘોષ ઘૂંટડીએ પડી જાય છે, માથું નમાવે છે, શ્રી રામકૃષ્ણ ચરણોમાં માથું નમાવી અને ધ્રુસકે રડતા રડતા કહે છે, હે ઈશ્વર, હે પ્રભુ, જેની મહિમાનું ગાન વાલ્મીકી ન કરી શક્યા, વ્યાસ ન કરી શક્યા, એની મહિમાનું ગાન હું કરવા વાળો બીજી કોણ છું? હું વળી શું આપનું ગાન કરીશ મહિમાનું? અને એવી રીતે જ્યારે રડે છે અને ચરણોમાં માથું નમાવે છે, ત્યારે શ્રી રામકૃષ્ણ અચાનક સમાધિ અવસ્થામાં ચાલ્યા જાય છે, અત્યંત ઉચ્ચ સ્થિતિમાં જાય છે. અને જ્યારે સમાધિ અવસ્થાથી પાછા ફરે છે, ત્યારે દિવ્ય હાસ્ય એમના મુખ પર પ્રગટે છે. અને પછી ગિરીશ ઘોષના માથા પર હાથ મૂકીને કહે છે, હું ખૂબ પ્રસન્ન છું તમારા પર. હું તમને બીજું શું કહું, બીજો શું આશીર્વાદ આપું? બસ એક જ આશીર્વાદ આપું છું, તમને ચૈતન્ય હો. અને જે આશીર્વાદ આવો મળ્યો, એનો સ્પર્શ મળ્યો, ગિરીશ ઘોષ એક દિવ્ય આનંદમાં આવી જાય છે, નાચવા માંડી જાય છે. અરે કોણ છે? આવો રે આવો, આજે રામકૃષ્ણદેવ કલ્પતરુ બની ગયા છે. There is no shortcut in spiritual life. આ વાત હંમેશા યાદ રાખવાની છે. કોઈ મેજિક ફોર્મ્યુલો નથી, કોઈ જાદુઈ ચિરાગ નથી. અને કદાચ કોઈ એવી રીતે જાદુઈ ચિરાગની વાત કરે, ઇન્સ્ટન્ટ સમાધિની વાત કરે, ઠીક છે, તમને એકાગ્રતા એક દિવસમાં મેળવી આપશું, તમારે આ ફોર્મ્યુલા છે, આ કેસેટ સાંભળો, આ તમે આટલું કરો, તરત જ તમને એકાગ્રતા મળી જશે. કોઈ વાર વિશ્વાસ કરતા નહીં. મહા ઋષિમુનિઓ માટે, અર્જુન જેવા મહારથી માટે કહે છે મન એટલું બધું ચંચળ છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હા, મનને વશ કરવું બહુ કઠિન છે, આખા જીવનની સાધના છે, મનને એકાગ્ર કરવું એક દિવસનો, 2 દિવસનો, 1-2 વર્ષનું વાત નથી, અને તમને ઇન્સ્ટન્ટ સમાધિ મળી જશે. વાહ રે વાહ, બહુ સરસ, તમારો તો જાદુઈ કિમિયો. અને બીજી વાત છે, શ્રી રામકૃષ્ણ દેવે તે દિવસે કલ્પતરુ દિવસે પણ જ્યારે બધાને સ્પર્શ કર્યો, 2 વ્યક્તિ એવી હતી, શ્રી રામકૃષ્ણ પાસે આવ્યા, ઠાકુર અમારા પર કૃપા કરો. થશે પછી થશે, હમણાં નહીં, હજી વાર છે. ન કર્યો સ્પર્શ, ન થયો એમને સ્પર્શ, ન થઈ એમને દિવ્ય અનુભૂતિ, હજી વાર છે. કેમ એમ કહ્યું? આ તો પાર્શિયલિટી કહેવાય. સ્વામી વિવેકાનંદ તો છોડે એવા નહોતા, નરેન્દ્રનાથ, એમણે પાછળથી સાંભળ્યું કે આ તો 2 જણાને આવી રીતે પક્ષપાત થયો છે કે ઠાકુર તમે બધા ઉપર કૃપા કરી, આ 2ને કેમ? ઘણી વાર છે ને, મનમાં ઘણા વળાંક છે, જલેબી જેવું મન છે, વાંકું ચૂકું, સીધું નથી, સરળતા જરાય નથી, ઘણી મેં પ્રયત્ન કર્યો છે, હમણાં થઈ શકે એમ નથી. શું વાત કરો છો? થઈ શકે એમ નથી એટલે ખોટા અવતાર થઈ ગયા. આમ કહ્યો છે કે અમારામાં આમ છે ને તેમ છે ને દિવ્ય અનુભૂતિ છે ને ફલાણું ઠેકાણું, એ બધું હું કાંઈ ન જાણું. તો આમાં હું એટલું જાણું છું, તમારી કૃપાથી તમે ગમે તે કરી શકો એમ છો, એ મને ખબર છે. આવી રીતે નહીં ચાલે, તમારે એના ઉપર કૃપા કરવી પડશે. વાર છે, હજી વાર છે, થશે, જરૂર થશે, હમણાં નહીં, થોડીક વાર પછી. કેમ એમ કહ્યું? યાદ કરો વાત. શ્રી રામકૃષ્ણ એટલા કૃપાળુ છે, એને ખબર છે અત્યારે એને 440 વોલ્ટનો કરંટ લાગશે તો ખતમ થઈ જશે, નહીં જીરવી શકે. જ્યાં સુધી આપણામાં કેપેસિટી નથી, કદાચ કોઈ એવો સ્પર્શ કરવા વાળો મળશે, એ સ્પર્શને સહન નહીં કરી શકીએ. યાદ કરો, મથુરબાબુની વાત આપણે કરી હતી. મથુરબાબુ પાછળ પડી ગયા રામકૃષ્ણ, ના ઠાકુર, તમને જેમ સમાધિ થાય છે મને કેમ સમાધિ ન થાય? હું તમારી સાથે સાથે રહું છું, મારા ઉપર કૃપા કરો. મથુર, તું ત્યાં તારી જગ્યા બરાબર છે, તું આ બરાબર રાણીનું આ બધું કારભાર સંભાળે છે, બધાની આટલા બધાની સેવા કરે છે, કેટલું સરસ કામ કરી રહ્યો છે, તું કામ કરને જોરદાર, અને મારી સેવા કરે છે, બધું જેમ કરે છે એમ કરને. ના, મારે તો તમારી જેમ સમાધિ થાય, મારે સમાધિ જોઈએ, મારું મન પણ એકાગ્ર કરી દો. વાર છે, તને હજી વાર છે, અત્યારે આ બધું કરવાની જરૂર નથી.
ના, એ બધું નહીં ચાલે, ચાલબાજી નહીં ચાલે. તમારે તમારા હાથમાં બધું છે, તમે ધારો તે કરી શકો. મારું મન એકાગ્ર કરવું પડશે, મને સમાધિ મેળવી દેવી પડશે. ઠીક છે. શ્રી રામકૃષ્ણ દેવે માથા ઉપર હાથ મૂક્યો. બસ બધું ફરવાનું શરૂ થઈ ગયું. અને પછી મથુરબાબુ કહે છે 3 દિવસ પછી રામકૃષ્ણદેવ પાસે રડવા માંડી ગયા, પ્રભુ રક્ષા કરો, રક્ષા કરો, હવે સહન નથી થતું. તે શું થઈ ગયું? જે દિવસે તમે સ્પર્શ કર્યો છે, મને એમ લાગે છે સંસાર તો બધું મિથ્યા છે, કાંઈ નહીં, બધું મારું વયું જાય છે, આ મારું કોઈ કામમાં મન નથી લાગતું, દિવસ રાત ભગવાન 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 દિવ્ય અનુભૂતિ થાય છે. આ દિવ્ય અનુભૂતિને કારણે મને ચોપડા જોવા નથી ગમતા, આ નથી ગમતું, મારું બિઝનેસ, બધું પ્રોપર્ટી બધું વયું જશે. આ તો તમે શું કર્યું છે? ભાઈ તે જ માંગી તે સમાધિ, આનું નામ સમાધિ કહેવાય. દિવ્ય આનંદ હોય એમાં સંસાર મિથ્યા લાગે, આનંદ જ આનંદ. મારે આનંદ નથી જોતો, મારે મારું બિઝનેસમાં મારું વયું જશે, બધું ખતમ થઈ જશે. પ્રભુ આ સમાધિ તમને શોભે, મને ન શોભે, પાછી લઈ લ્યો. છાતી ઉપર હાથ મૂક્યો, પાછા થઈ ગયા. હા બાબા, હવે હું સમજી ગયો, મારા માટે હજી નથી, હજી સમય બાકી છે, હું આને જીરવી શકું એમ નથી. મને તો આ મારું જે બિઝનેસ છે એ જ ગમે, બધી પ્રોપર્ટી જોવાનું, આ ગમે, આ ગમે, આ બધું તમને જ પાલવે. સમાધિમાં રહ્યો તમે તમારા ભગવાનના આનંદમાં, અમને ન પાલવે. તો જ્યાં સુધી આપણે ડિઝર્વિંગ નથી થતા ત્યાં સુધી મનની એકાગ્રતા નહીં આવવાની. એટલે જ શનૈ શનૈ ઉપરમેદ બુદ્ધ્યાધુતિ ગૃહીતયા, ગીતામાં કહ્યું છે શનૈ શનૈ, ધીરે 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 ઉપર ચડવાનું છે. એકદમથી છલાંગ લગાવવાથી પડી જવાનો ડર છે. એટલા માટે ધૈર્ય, અત્યંત ધૈર્ય. એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં વારંવાર આપણે કહ્યું છે, ઇન્સ્ટન્ટ સમાધિની વાત નહીં, ઇન્સ્ટન્ટ એકાગ્રતાની વાત નહીં, કે આટલા 58 થઈ ગયા હજી સુધી એકાગ્રતા આવતી નથી. ઘણી વાર છે, પણ મેં જેમ કહ્યું થોડોક પણ એનો અભ્યાસ, ગીતામાં કહ્યું છે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. થોડોક પણ એનું આચરણ, આ અભ્યાસ યોગનું આચરણ, આ કર્મયોગનું આચરણ કે અભ્યાસ યોગનું આચરણ શું કરશે? મહાન વિપત્તિમાંથી આપણે રક્ષા કરશે. સ્વલ્પમ, થોડુંક પણ આપણે જરાક આજે પ્રયત્ન કર્યો છે, મહાન વિપત્તિમાંથી રક્ષા કરશે. ધીરે ધીરે આપણે અગ્રસર થશું, જરૂર થશું. નાનકડું પણ કોઈ પણ કામ એકાગ્રતા માટે અભ્યાસ કર્યો છે કે ધ્યાન માટે, એકાગ્રતા માટે આપણે થોડોક પણ પ્રયત્ન કર્યો છે, કોઈ પ્રયત્ન નિષ્ફળ નહીં જાય. સફળતા આજે નહીં મળે, સફળતા કદાચ ઘણા વર્ષો પછી મળે, પણ એના જ પરિમાણમાં જે સફળતા છે એ સફળતા આજથી મળવાની શરૂ થશે. જે દિવસથી તમે કરો એ દિવસથી જ મળશે. આ એક મોટા આપણા માટે દિલાસો છે. ધૈર્યના માટે આપણે પહેલા પણ વાર્તા કરતી હતી, નારદ મુનિની વાર્તા, એને હંમેશા યાદ રાખવાની. કારણ કે આ ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે આવી રીતે ધ્યાન એકાગ્રતાનો અભ્યાસ કરી છે, હજી સુધી કંઈ થતું નથી. બીજા કેટલાક લોકો એવા હોય છે કે જેમને પહેલા એકાગ્રતા થતી હતી, હવે કે છે કે શું થઈ ગયું, એક બેન રડવા માંડી ગયા, શું થઈ ગયું મને કંઈ ખબર પડતી નથી, પહેલા આટલું મને એકાગ્ર રહેતું હતું, ધ્યાનમાં મન લાગી જતું હતું, હવે મન સાવ નિમ્નગામી થઈ ગયું છે, સંસારમાં જ મન રહે છે, ભગવાન તરફ જાતું જ નથી, આ શું થઈ ગયું. કેટલાક લોકો એવા છે કે ક્યારેક મન સારું રહે છે, ધ્યાન બહુ સરસ લાગે છે, ક્યારેક મન એકદમ એકાગ્ર થતું નથી, ત્યારે મન બહુ ખરાબ થઈ જાય છે. જ્યારે મન એકાગ્ર થતું નથી, જ્યારે મન લાગતું નથી ધ્યાનમાં, જ્યારે મન ભગવાનમાં નામમાં પણ નથી લાગતું, પ્રાર્થના કરવાની પણ ઈચ્છા નથી થતી, જે આપણે વેપન્સ કહ્યા, કેટલા બધા આપણે હથિયારો કહ્યા, કેટલા બધા ઉપાયો આપણે કહ્યા એકાગ્રતા ધ્યાનના, એ કોઈ ઉપાય કામ નથી લાગતો. ધ્યાનમાં મન નથી લાગતું, ધ્યાન કરવાની ઈચ્છા નથી થતી, ભગવાનનું નામ કડવું લાગે છે, પ્રાર્થના કરવાની ઈચ્છા નથી થતી, મન નિમ્નગામી બની ગયું છે. તો ત્યારે શું કરવું? સૌથી પહેલી વાત, ચિંતા નહીં કરવી. જો ચિંતા કરી તો બસ ખતમ. કારણ કે આ અનસીન વોરફેર, અંગ્રેજીમાં એ ક્રિશ્ચિયનિટીમાં બહુ સરસ પુસ્તક છે, અનસીન વોરફેર નામનું પુસ્તક છે. એમાં એમણે કહ્યું છે, એ લોકો તેમજ માને છે કે ઈશ્વર તરફ જ્યારે કોઈ વધે છે ત્યારે શૈતાન એ ઈશ્વર તરફથી તમને પાછળ ઢસડવા માટે પ્રયત્ન કરે. તો શું કરે શૈતાન? સૌથી પહેલા એને ખબર છે સાધકના મનમાં જો નિરાશા ઉત્પન્ન કરી દો, બસ મારું કામ થઈ ગયું. એકવાર જો નિરાશા આવી ગઈ કે હા એ મારાથી કંઈ થશે નહીં, આટલું બધું કર્યું છતાંય કંઈ થતું નથી, આપણે કંઈ થવાનું નથી, આ જે નિરાશા કે હતાશ આવી ગઈ, બસ તો શૈતાન કે મારું કામ બની ગયું. હતાશ ક્યારે નહીં થવાનું, નિરાશ ક્યારે નહીં થવાનું, ધૈર્ય ક્યારે નહીં ખોવાનું. એ પછી વિદ્યાર્થી હોય, ખાસ કરીને જ્યારે ફેલિયર્સ આવે છે, અસફળતા મળે, નિષ્ફળતા મળે, ત્યારે જો ધૈર્યપૂર્વક લાગી રહે, એનું નામ બહાદુર.
એટલે જ કહ્યું છે ને, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. કેમ એમ કહ્યું? કારણ કે આમાં પડવાનું છે જ. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. આ આધ્યાત્મિકતા, એકાગ્રતા, ધ્યાનનો માર્ગ કેવો છે? તલવારની ધાર ઉપર ચાલવા જેવો છે. તલવારની ધાર ઉપર ચાલવા જાઓ તો ઘણી વાર પડવાનું થશે જ. અને જ્યારે પડવાનું થાય ત્યારે હાય હાય આપણે હું કેમ પડી ગયો એમ જો વિચાર કરીએ, નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય, અરે અરે કેમ પડી ગયો, તો નહીં થાય. જ્યાં પડી ગયા ફરી પાછું ઊભો થવાનું. ઠીક છે પડી ગયો, 1000 વાર પડશું, 1000 વાર ઊભા થશું. સ્વામીજી એક પત્રમાં બહુ સુંદર લખે છે, સ્વામી બ્રહ્માનંદજી પત્રમાં, કે હાર એ તો વીરનું ભૂષણ છે. ડિફીટ ઇઝ ધ ક્રાઉન ઓફ એ હીરો. એ વીરનું ભૂષણ છે. હાર શું છે? એ હાર કઈ કોઈ ખરાબ વસ્તુ નથી. એ શું છે? વીર પુરુષ માટે એ મુકુટ છે. પણ શું હું લડ્યા વગર જ હાર માની લઉં એટલા માટે નહીં. મુકુટ હું પહેરીશ ક્યારે? વારંવાર લડીશ ત્યારે. પછી છેવટે ભલે હાર આવે તો એને મુકુટ રીતે સ્વીકાર કરીશ. પણ હાર તો વીરનું ભૂષણ છે. પણ શું લડ્યા વગર જ હાર માની લઉં? નહીં થાય. અવિરત લડતો રહીશ. તોર બનત બનત બની જાય. શ્રી રામકૃષ્ણ ભજન બહુ ગાતા. મીરાબાઈનું ભજન છે, હરિસી લાગી રહો રે ભાઈ, તોર બનત બનત બની જાય. લાગ્યા રહ્યો, પડ્યા રહ્યો, ધીરે ધીરે થાશે થાશે, છોડતા. સ્વામીજીનું એ વાક્ય હંમેશા યાદ રાખવા જેવું છે. ઇફ યુ ફેલ 1000 times, મેક ધ અટેમ્પ્ટ વન્સ મોર. હોલ્ડ ધી આઈડિયલ 1000 times. 1000 વાર આદર્શને પકડી રાખો. એન્ડ ઇફ યુ ફેલ 1000 times, મેક ધ અટેમ્પ્ટ વન્સ મોર. અને માની લો 1000 વાર અસફળ થયા તો ફરીથી એકવાર પ્રયત્ન કરો. ક્યારે હાર સ્વીકારવાનો નહીં. વારંવાર પ્રયત્ન કરો. વારંવાર 1000 વાર, 2000 વાર, 10000 વાર, જ્યાં થયું ફરીથી પ્રયત્ન. દરરોજ પડે છે, ઠીક છે, દરરોજ નથી એકાગ્રતા મન થતું, કરીને રહેશું. હતાશા એ નહીં, નિષ્ફળતા સ્વીકાર નહીં, હાર સ્વીકાર નહીં કરવી. આ જે બહાદુરી જો હશે, વીરતા થોડીક હશે, તો અચૂક ક્યારેક ને ક્યારેક લાભ મળશે. કારણ કે એકાગ્રતા ધ્યાન લાંબા ગાળોનો અભ્યાસ છે. એમાં ચળ ઉતર થશે. અરે બિઝનેસમાં ચળ ઉતર થાય છે તો આ તો મોટામાં મોટો બિઝનેસ છે, ઈશ્વરને મેળવવાનો બિઝનેસ. આપણે થોડાક રૂપિયાનો પ્રોફિટ કરવું હોય અને બિઝનેસ કરીએ, લાખો રૂપિયા કમાવો હોય, શેર બજારમાં નાખ્યા, કેટલી ચળ ઉતર થાય. અને આ તો મોટામાં મોટો પ્રોફિટ મેળવવાનો છે, સમસ્ત ઈશ્વરને જ મળી લેવાના છે. જે આખા સંસારના જે મહાન જે પતિ, લક્ષ્મી નહીં, લક્ષ્મીના પતિને જ મેળવવાની વાત છે જ્યાં, તેના માટે તો એ બિઝનેસ તો કેવડો મોટો બિઝનેસ. એમાં તો કેટલી ચડ ઉતર આવે. એ ચડ ઉતરથી ગભરાવાનું નથી. શ્રી સ્વામી બ્રહ્માનંદજી મહારાજને કહે છે, એકવાર ગિરીશચંદ્ર ઘોષ અત્યંત ખિન્ન થઈ ગયા. રામકૃષ્ણદેવ કહેતા હતા, જો વિશ્વાસ જોવો હોય ઈશ્વરમાં વિશ્વાસ, ગિરીશ ઘોષને જેવો વિશ્વાસ, એના જેવો વિશ્વાસ કોઈ ભક્તમાં નથી. 16 આના વિશ્વાસ, 16 આના વિશ્વાસ, 16 આના, 16 આના નહીં, શ્રી રામકૃષ્ણ કહે છે. તો એવો વિશ્વાસ શ્રીરામ એ ગિરીશચંદ્ર ઘોષને એકવાર અચાનક એમના મનમાંથી ઈશ્વરની ઉપર શ્રદ્ધા જ જતી રહી. મન એકદમ ખાલી થઈ ગયું. શ્રદ્ધા જ નથી, શ્રદ્ધા જ અંદરથી જ નથી આવતી. અને એમાં બેબાકડા થઈ ગયા. મારામાં આટલી ઈશ્વરની શ્રદ્ધા હતી, ઈશ્વરમાં હવે અશ્રદ્ધા થઈ ગઈ. આટલી બધી ભક્તિ હતી, શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો, દ્રઢ વિશ્વાસ હતો, ક્યાં ગયો? ભગવાનના નામમાં મન નથી લાગતું, ભગવાનનું નામ કડવું થઈ ગયું છે. અત્યંત એક કઠિન સ્થિતિ. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણના અંતરંગ પાર્ષદ હતા. એમને ત્યારે આવ્યા હતા બોલાવ્યા. અને ગિરીશ ઘોષ રડવા માંડે છે કે આ શું થઈ ગયું? મેં કોઈ દિવસ જીવનમાં કલ્પના નથી કરી કે મારા જીવનમાંથી વિશ્વાસ નીકળી જશે. એકવાર જ્યારે રામકૃષ્ણમાં વિશ્વાસ આવ્યો હતો, એવો મને વિશ્વાસ આવ્યો હતો કે બધા રામકૃષ્ણદેવ બધાને ઉદાહરણ આપતા કે તમારે વિશ્વાસ કેળવો હોય તો ગિરીશ ઘોષ જેવો વિશ્વાસ કેળવો. અને મારા હૃદયમાંથી અત્યારે વિશ્વાસ ક્યાં વયો ગયો? શું થઈ ગયું? કેટલાય લોકોને એમણે આ પોતાની સમસ્યાની વાત કરી, કોઈ સમાધાન ના આપી શક્યું. બધા કહે છે ઠીક થઈ જશે, ઠીક થઈ જાય, કાંઈ વાંધો નહીં. પણ એમને ક્યાંય સંતોષ નથી થતો, બેબાકડા બની ગયા છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રી રામકૃષ્ણ કહેતા ને, તો એમના આધ્યાત્મિક પુત્ર હતા. હી વોઝ ધ સ્પિરિચ્યુઅલ સન ઓફ શ્રી રામકૃષ્ણ. એને શાંતિથી સાંભળ્યું અને એમને કહ્યું, જુઓ, સાગરના મોજા જોયા છે? સાગરના મોજા ક્યારેક ક્યારેક ખૂબ ઊંડા જાય. જ્યારે ખૂબ ઊંડા જાય ત્યારે સમજી લેવાનું ખૂબ મોટું મોજું આવવાનું છે. ખૂબ ઓટ આવી જાય, સમજી લેવાનું મોટી ભરતી આવવાની છે. એવી રીતે સાધકનું મન છે,
એ હંમેશા ક્યારેય સ્ટ્રેટ લાઇનમાં નથી જતું. એ વેવ લાઇક મોશન છે. ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે જાય. કોઈકનું એમ્પ્લિટ્યુડ જરાક વધારે હોય એટલું જ છે, કોઈનું એમ્પ્લિટ્યુડ ઓછું હોય પણ, અને ક્યારેક એમ્પ્લિટ્યુડ ઓછું થાય, ક્યારેક ઓછું, પણ એ વેવ લાઇક મોશન. તો તમારું અત્યારે કર્વ એકદમ નીચું ગયું છે, મોટી ભરતી આવવાની છે, મહાનમાં મહાન. જેમ આ ઓટ તમારામાં ખરાબ મોટા મોટી ઓટ આવી છે, ધ્યાન રાખજો, હવે મોટામાં મોટી ભરતી આવવાની છે. એવી ઈશ્વરમાં શ્રદ્ધા અને ભક્તિ આવશે કે પહેલાની તમારી ઈશ્વર શ્રદ્ધા ભક્તિ કરતા પણ તમારે મોટી ભરતી આવશે. અને આ સાંભળીને ગિરીશ ઘોષ એટલા આનંદિત થઈ ગયા, નાચવા માંડી ગયા. વાહ વાહ, બહુ સરસ વાત કરી, બહુ સરસ વાત કરીને તત્ક્ષણાત એ જ ક્ષણે એમના મનમાં, હૃદયમાં એટલી બધી શ્રદ્ધા ભક્તિ આવી ગઈ કે હા, તો વાત બિલકુલ સાચી છે, આટલી ભક્તિ શ્રદ્ધા મારા મનમાં ક્યારેય નહોતી. તત્ક્ષણાત કર્વ ઉપર થઈ ગયું. તો જ્યારે સાધકના મનમાં આવી રીતે, એને ક્રિશ્ચિયન લિટરેચરમાં, ખ્રિસ્તી ધર્મ સાધનામાં અને કહે છે ડાર્ક નાઇટ ઓફ ધ સોલ. પહેલા તો આવે ડાર્ક નાઇટ ઓફ ધ સેન્સીસ, પછી ડાર્ક નાઇટ ઓફ ધ સોલ. ડાર્ક નાઇટ ઓફ ધ સોલ એટલે આત્માની કે એ વ્યક્તિની, એ જાણે કે રાત્રિ આવી ગઈ, આધ્યાત્મિક રીતે જોતા એની રાત્રિ, એટલે કે નિરાશાનો કાળ, કપરો કાળ, સ્પિરિચ્યુઅલ ડ્રાયનેસ. ક્યારેક ક્યારેક સ્પિરિચ્યુઅલ ડ્રાયનેસને બદલે સ્પિરિચ્યુઅલ ડ્રાઉટ થઈ જાય. ડ્રાયનેસ એટલે સ્પિરિચ્યુઅલ ડ્રાયનેસ એટલે કે આધ્યાત્મિક રીતે એક પ્રકારનો દુષ્કાળ આવી જાય, મન સૂકું થઈ જાય. ત્યારે પહેલા બધું મનમાં ભગવાનમાં મન લાગતું હતું, ભગવાનની વાતો સાંભળવી ગમતી હતી, ભગવાનની વાર્તા, ભગવાનની ચોપડી વાંચવી ગમતી હતી. અચાનક શું થઈ ગયું? બધું સુકાઈ ગયું, સૂકું સૂકું લાગે છે, ફીકું ફીકું લાગે છે, ગમતું જ નથી. મન એકદમ નિમ્નગામી થઈ ગયું છે. ભગવાનની વાત નથી ગમતી, ભગવાનનું નામ નથી ગમતું, ભગવાનનું કામ નથી ગમતું, ધ્યાન તો ક્યાંય દૂરની વાત થઈ, જપ નથી ગમતા, પ્રાર્થના નથી થતી. આનું કહેવાય દુષ્કાળ આવી ગયો, સ્પિરિચ્યુઅલ ડ્રાયનેસ. આ સ્પિરિચ્યુઅલ ડ્રાયનેસ આવે ત્યારે શું કરવું? તો સૌથી પહેલા તો આ જ્યારે આવી જાતનો દુષ્કાળ આવી જાય આધ્યાત્મિક રીતે, ગભરાવાનું નહીં. સૌથી પહેલા તો યાદ રાખવાનું, મન આવી રીતે વેવ લાઇક મોશન છે. અત્યારે ઓટ આવી છે, મોટી ભરતી આવવાની છે, આ તો મનનો સ્વભાવ જ છે. પણ આ તો ઓટ બહુ લાંબી ચાલી છે ભાઈ, ઓટ તમારી બહુ લાંબી ચાલી, કેટલા વર્ષથી આ ડ્રાયનેસ ચાલે છે. તો પછી આ મોટો દુષ્કાળ પડ્યો છે. એ મોટો દુષ્કાળ શું કરવા આવ્યો? એના માટે કોણ જવાબદાર? એનાલિસિસ કરવું પડે. કેટલા બધા ફેક્ટર્સ છે. આપણે ધ્યાન અને એકાગ્રતાના અંતરાયોની વિસ્તારથી ચર્ચા કરી હતી. સંશય, પ્રમાદ, આલસ્ય, આ બધી ચર્ચા આપણે આ પતંજલિ યોગસૂત્રના સંદર્ભમાં કરી હતી. એ બધી આપણે ફરીથી રિવાઇવ કરવી પડે. એમાંથી કોઈકનું કોઈ ફેક્ટર તો નહોતા આવ્યો ને, એમાંનું કોઈ પરિબળ તો નહોતું ને. એ પરિબળને કારણે તો આપણી નથી વાત થઈને. નંબર 1. નંબર 2, ક્યારેક ક્યારેક આ જાતની વસ્તુ સ્થિતિ, આ જાતની મનની સ્થિતિ ઈશ્વર કૃપાપૂર્વક મોકલે છે. કેમ એમ મોકલે છે? બહુ સરસ એનું એક્સપ્લાનેશન, ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ, જે પુસ્તક સ્વામી વિવેકાનંદ 2 પુસ્તક પરિવ્રાજક અવસ્થામાં લઈને ફરતા, એક ગીતા, ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ. બહુ સુંદર એક વાક્ય આપ્યું છે. જે સાધકોએ એકાગ્રતા ધ્યાનનો ખૂબ લાંબા ગાળેથી અભ્યાસ કરે છે, પહેલા એકાગ્રતા હતી, પછી વચમાં આ દુષ્કાળમાંથી જઈ રહ્યા છે, સ્પિરિચ્યુઅલ ડ્રાઉટ આવી ગયો છે, એમના માટે એક સુંદર, એક ઇન્સ્પાયરિંગ, ખૂબ પ્રેરણાદાયી વાક્ય. શું કહે છે? ઈશ્વર જાણે કે કહી રહ્યા છે સાધકને, ફોર યુ એઝ ફોર માય અધર સર્વન્ટ્સ it is definitely much better to be exercised by adversity than to have everything to your satisfaction. I know your secret thoughts. I know that your salvation is furthered if you are left from time to time with life that seems tasteless. Otherwise, you might become arrogant in prosperity and feel self-satisfied over something that is not due to yourself. આ વાક્ય યાદ રાખવા જેવું છે. Otherwise, you might become arrogant in prosperity. સ્પિરિચ્યુઅલ પ્રોસ્પેરિટી જ્યારે આવે છે, ક્યારેક ક્યારેક આધ્યાત્મિક રીતે ખૂબ આગળ વધી ગયા, ત્યારે એમ લાગે છે, વાહ, જો મારું કેટલું ધ્યાન આવે, કેટલી એકાગ્રતા આવી, હું કેટલું આગળ વધી ગયો, હું કેટલી આગળ વધી ગઈ. આ જાતનું અનકોન્શિયસલી મનમાં જ્યારે આવી જાય, એક જાતની એરોગેન્સ, ત્યારે જો ભૂલી જાય કે આ ઈશ્વરની કૃપાથી આવ્યું છે, અથવા તો આ જ વેવ લાઇક મોશન છે, આજે આટલું બધું છે, નીચે પણ જઈ શકે છે, એ જો ન યાદ રહીએ તો આ યાદ દેવડાવવા માટે ક્યારેક ઈશ્વર પોતે જાણે કે યાદ કે જો ભાઈ, તારું મન તો આ જ છે, આ તો મારી કૃપાથી તને ઉપર દેખાડ્યું હતું,
ઉપર પહોંચાડ્યું હતું. આજે એરોગેન્સ, જે અહંકાર, અહંકારિતાની વાત આપણે પહેલા પણ કરી હતી, અહંકારિતા આ આધ્યાત્મિક સાધનામાં, એકાગ્રતા ધ્યાનની સાધનામાં એક નડતરૂપ બને છે, અને વિસ્તારની આપણે ચર્ચા કરી હતી. અહંકારિતા એને તોડવા માટે પુનર્મુષિકા ભવની પણ આપણે વાર્તા કરી હતી, કે પછી ઋષિમુનિએ કહ્યું પુનર્મુષિકા ભવ. જ્યારે એ પોતે જ જાણે ખાવા જાય છે વાઘ બનીને, ત્યારે મુનિ કહે છે કે પુનર્મુષિકા ભવ. એવી રીતે ઈશ્વર ત્યારે પોતાની ગ્રેસ પાછી ખેંચી લે છે, કૃપા, કે હા મારી કૃપાથી તમને એકાગ્રતા ધ્યાન મળ્યું, અને હવે તમે જે જોયો હું કેવું છું, અને પછી તમે બીજા ઉપર પાછું પોતાનો અહંકારનો પ્રકાશ કરવા માંડી જાઓ, ઈર્ષા અને અહંકારિતાનો શિકાર બની જાઓ, તો આ લેસન, પાઠ ભણાવવા માટે, જાણે કે અધરવાઇઝ યુ બીકમ એરોગેન્ટ ઇન પ્રોસ્પેરિટી. આધ્યાત્મિક રીતે આગળ વધવાથી પાછા એરોગેન્ટ ન બની જઈએ, પાછા અહંકારી ન બની જઈએ, એટલે વચમાં ફટકા થોડું થોડું નીચે ઉતારે. એટલે ના ભાઈ, આપણે પણ બધાની સાથે છીએ. વી આર ટ્રાવેલિંગ ઇન ધ સેમ બોટ. ક્યાંય આપણે અહંકાર ન કરી લઈએ કે ભાઈ આપણે બહુ આગળ વધી ગયા. આ જાણે કે યાદ દેવા માટે. અને બીજા ઘણા બધા પરિબળો છે, પણ એ પોતે આપણે એનાલિસિસ કરવાથી ખબર પડશે કે આ સ્પિરિચ્યુઅલ ડ્રાઉટ ક્યાંથી આવ્યું. અને ગમે તે થાય, એક જ વાત યાદ રાખવાની, ધૈર્ય. ધૈર્ય ક્યારેક હોવું નહીં. અને એના માટેની આપણે નારદ મુનિની વાર્તા કરી હતી. એક બહુ સુંદર વાર્તાથી આપણે આજનું સમાપન કરીશું. એ વાર્તા મેં કીધી છે કે મને યાદ નથી, પણ એ વાર્તા ફરીથી જે લોકોએ નહીં સાંભળી હોય એ યાદ રાખવા જેવી છે. એક રાજાને ત્યાં એક નૃત્યનો સમારંભ થઈ રહ્યો હતો. નાયક અને નાયિકા એટલે વામદેવ હતા. વામદેવ એ બધાને નચાવે, એ બધું આખું મેનેજ કરે, શો ઓર્ગેનાઇઝ કરે, અને એમની સાથે ગણિકા, નાયિકા, એ નૃત્ય કરે. અને એ બંને જાય છે રાજા પાસે, અને એ રાજા કહે છે કે ઠીક છે, આજે રાતના મજલિસ થશે. અને રાતના મજલિસ થઈ રહી છે, બધાએ આવ્યા છે મજલિસમાં. કેટલા બધા લોકો આવ્યા છે. એ મજલિસમાં કોણ કોણ આવ્યું છે? રાજાનો પુત્ર પોતે પણ છે, નગર શેઠ પણ છે, રાજાની પુત્રી પણ છે, અને એક સંન્યાસી ક્યાંયથી જતો હતો, એને પણ મન થઈ ગયું આ નૃત્ય સાંભળવાનું, એ પણ આવ્યો છે. આ બધાએ, અને બીજા ઘણા બધા લોકો છે, આ બધાએ આ નૃત્ય જોઈ રહ્યા છે. જે રાજાનો પુત્ર હતો, રાજા વૃદ્ધ થઈ ગયો હતો. રાજાને પુત્રને ક્યારથી વિચાર થતો, હવે રાજા પોતે રિટાયરમેન્ટ લેતા નથી. કેટલા દિવસથી વિચાર કરે છે કે મારે હું રાજકુમાર છું, મારે રાજા બનવું છે, અને આ તો હવે આ નિવૃત્ત થવાનું નામ જ નથી લેતા. કેટલી રાહ જોઈ, કેટલી રાહ જોઈ. એટલે એણે પછી મનમાં નિશ્ચય કર્યો કે બસ હવે ઘણી રાહ જોઈ, હવે એકમાત્ર ઉપાય છે, રાજાનું કંટક કાઢી નાખી. રાજા મરી જાય તો ઓટોમેટિકલી મને રાજગાદી મળશે, હું જ એકલો રાજકુમાર છું. એટલે આજે ને આજે એનું કાસળ કાઢી નાખું, આ વિચાર કરીને રાજકુમાર ત્યાં બેઠો છે. રાજકુમારી પરણવાલાયક થઈ છે, હજી રાજા પરણાવવાનું નામ નથી લેતા. એણે વિચાર કર્યો છે કે હવે આજે મારે ભાગી જવું છે, ઘણી રાહ જોઈ, નથી પરણાવતા તો હું પોતે પરણી લઈશ, એટલે મારા પ્રિયતમની સાથે ભાગી જઈશ આજે ને આજે. આ વિચાર કરીને રાજકુમારી ત્યારે આ વિચાર કરી રહી છે. નગર શેઠને મોટી ખોટ ગઈ છે, અને લાગે છે કે આ ખોટ પૂરો નહીં થાય, એટલે એનું મન બહુ જ ખિન્ન છે. એ મનમાં વિચાર કર્યો છે હવે મારે ઉપાય નથી આત્મહત્યા સિવાય. આજે એના આનંદ મળે છે એ ન મળ્યો, આ તો બેમાંથી હું ગયો. એટલે મનમાં વિચાર કર્યો બહુ થઈ ગયું, હવે મારે આ ભેખ છોડી દેવો છે, બહુ થઈ ગયું, ઘણી રાહ જોઈ. આ ઈશ્વર બધું ખોટું છે, આ બધું ધતિંગ છે, એના કરતાં ઓલા સંસારિક સાહેબ કાંઈક તો સુખ આ સુખમાં છે, કાંઈક તો ભલે ક્ષણિક તો ક્ષણિક, ટેમ્પરરી તો ટેમ્પરરી, કાંઈક તો સુખ મળે છે. આ તો બેમાંથી હું ગયો, એટલે મારે આ ભેખ છોડી દેવો છે. આ વિચાર કરી રહ્યા છે. નિત્ય આખી રાહ ચાલ્યું.
આખી રાત ચાલતા 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 છેક સવાર પડવા આવી ગઈ. હવે જે નૃત્ય કરવાવાળી નાયિકા થાકી ગઈ અને પછી નૃત્યમાં ગીતમાં જ એણે વામદેવને કહેવાનું શરૂ કર્યું, બહુત રાત બીત ગઈ, થક ગઈ પંજર મોરી, સુનો વામદેવ ઇનામ મિલા ન કોઈ. નટી કહે, સુનો વામદેવ ઇનામ મિલા ન કોઈ. બહુત રાત બીત ગઈ, થક ગઈ પંજર મોરી, નટી કહે, સુનો વામદેવ ઇનામ ન મિલા કોઈ. ગીતમાં ને ગીતમાં કહે છે, વામદેવ હવે તો હું થાકી ગઈ છું, એકદમ હવે મારાથી કાંઈ થતું નથી, આ તો ઇનામમાં ન મળ્યું, બસ હવે હું નૃત્ય બંધ કરું છું, જાય ઇનામ, કાંઈ મારે ઇનામ નથી જોતું, હવે મારાથી થતું નથી, આ તો ઇનામ સાવ ગયું નહીં, ઇનામ પણ ન મળ્યું, કાંઈ પુરસ્કાર ન મળ્યો. આ રાજા કેવો છે, આખી રાત નચાવી જાય છે, બસ બોલતો જ નથી કે હવે હું નાચ છોડી દેવું છે, હવે હું થાકી ગઈ છું બહુ. આણે ગીતમાં ને ગીતમાં ઈશારો કરીને વામદેવને કીધું અને ત્યારે વામદેવ કહે છે, બહુત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય. વામદેવ કહે, સુનો નટી તાલ ભંગ ન હો પાય. બહુત ગઈ થોડી રહી, અરે આ આખી રાત ગુજરી ગઈ છે, આટલું બાકી છે, થોડીક ક્ષણ થોડીક સેકન્ડમાં તો આ પહોર ફાટશે. બહુત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય, આ પણ હવે જવાની છે. અને પછી વામદેવ કે, સુનો નટી તાલ ભંગ ન પાય, તાલ ભંગ કરતે નહીં, અત્યારે તાલ ભંગ થશે, આખી રાતની મહેનત તારી પાણીમાં જશે, કારણ કે પછી ઇનામ નહીં મળે. અત્યારે જો તાલ ભંગ થશે ઇનામ નહીં મળે, પણ જો થોડુંક ધૈર્ય રાખ, હવે તો રાત આખી વીતવા આવી ગઈ, આટલું બાકી છે, સવાર સુધી તો ચાલશે, સવારથી વધારે તો નૃત્ય ચાલે નહીં, બસ થોડાક માટે થઈને તાલ ભંગ નહીં કરતી. અને ત્યારે એનામાં જોશ આવી ગયું અને ફરી જોશથી નાચવા માંડી ગઈ. અને આ સાંભળીને રાજકુમાર એ સાંભળે, અરે બહુત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય, તાલ ભંગ ન પાય. અરે હું શું કર્યો છું, આટલા વર્ષ મેં રાહ જોઈ, અરે છેવટે તો મરવાનો જ છે, હું શું કરવા ખૂન કરીને મરું, આ વૃદ્ધ ક્યાં સુધી રહેવાનો છે, મને તો રાજ મળવાનું જ છે, બીજું તો કોઈ છે જ નહીં, જાણી કરીને હું ખૂન કરી રહ્યો છું, અરે આટલા માટે થઈને હું ખૂન કરે છે, આટલું જ બાકી છે, કેટલોક જીવવાનો છે, અરે મારે તાલ ભંગ નથી કરવો. અને રાજકુમારી કહે છે, અરે આટલા વર્ષ મેં રાહ જોઈ, છેવટે તો મને આખી જિંદગી તો રાજા રાખવાનો નથી, થોડાક દિવસમાં પરણાવવાનો છે, એટલા માટે થઈને હું શું કરવા બદનામી લઈ લઉં, રાજા પણ બદનામ થાય, હું પણ બદનામ, અરે મારે તાલ ભંગ નથી કરવો. નગર શેઠ કહે છે, અરે આટલી વાર તો મારે ઉતરચડ થઈ હતી, આ મોટો લાશ છે, ફરી ભરપાઈ થઈ જશે, એના માટે થઈને મારી જિંદગી આપી દઉં છું, અરે મારે તાલ ભંગ નથી કરવો. સંન્યાસી વિચાર કરે છે, અરે આખી જિંદગી તપસ્યા કરી અને આટલાક માટે થઈને તાલ ભંગ કરું, અરે મારે તાલ ભંગ નથી કરવો. કોઈ તાલ ભંગ નથી કરતા. તો આ યાદ રાખવા જેવી ધૈર્ય ક્યારેક ક્યારેક અવશ્ય આવે છે. સ્પિરિચ્યુઅલ ડ્રાઉટ, એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં ઘણી વાર એવું બને છે, હવે છોડો ને, આ કેટલી વાર થઈ ગઈ, કેટલાય તો થઈ ગયા, 58 થઈ ગયા, શું આ ચર્ચા કરવા, નહીં છોડી દો. ઘણો એકાગ્રતા ધ્યાન અભ્યાસ કરે, આપણા માટે નથી. આપણને તો કોઈક એવું વ્યક્તિ મળી જાય, રામકૃષ્ણ દેવો સ્પર્શ કરે તો થાય, બાકી આપણેથી એકાગ્રતા ધ્યાન અભ્યાસ આપણાથી થાય એમ નથી, આપણામાં એકાગ્રતા આવવાની નથી. નહીં, ગમે એટલી સ્પિરિચ્યુઅલ ડ્રાયનેસ આવી ગઈ હોય, ગમે એટલી શુષ્કતા આવી ગઈ હોય, એક દુષ્કાળ પડી ગયો આધ્યાત્મિકતાનો, ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસમાં ભલે નીચે ઉતરી ગયા હોઈએ, પણ તાલ ભંગ ન હો પાય. આ આપણે જો યાદ રાખીએ, બહુત ગઈ થોડી રહી, થોડી. ક્યારે ઘણી વાર એવું બને છે કે જ્યારે આપણને આ જીતનો મુકુટ પહેરાવવાનો હોય છે, ત્યારે જ આપણે હાર સ્વીકારી લઈએ છીએ. એકદમ વિક્ટરી, જ્યારે જીત એકદમ થવાની હોય, એ અણી ઉપર આપણે હાર સ્વીકારી લેવી નહીં. છેવટની અણી સુધી આપણે હાર નથી સ્વીકારવી. તો આ યાદ રાખવાથી બહુત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય. વામદેવ કહે, સુનો નટી તાલ ભંગ ન પાય. આ તાલ આપણો ભંગ ન થાય એની આપણે તકેદારી રાખીએ. એકાગ્રતા ધ્યાનના અભ્યાસને ચાલુ રાખીએ. એ ચાલુ થવા માટે ઘણા બધા સરસ સરસ ઉપાયો છે. એક ઉપાય નહીં, કેટલા બધા ઉપાયો છે, કેટલી બધી બાધાઓ હશે, બધી બાધાનો ઉપાય એના માટે પણ ઋષિમુનિ આપણા માટે, આજના આધુનિક મનોવૈજ્ઞાનિકોએ, પતંજલિએ, સ્વામી વિવેકાનંદે કેટલા બધા ઉપાયો પણ કહ્યા છે. આપણે ગભરાવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી. બીજા કયા કયા ઉપાયો છે, કેવી રીતે આ બાધા આવે છે, કેવી રીતે એનું નિરાકરણ કરી શકીએ, એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં કેવી રીતે આગળ વધી શકીએ, એ બધાની વિસ્તારની ચર્ચા આવતા શનિવારે નહીં,
એકાદશી છે, બહાર પણ જવાનું છે, એટલે એના પછીના શનિવારે 15મી તારીખે આપણે પ્રયત્ન કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.